જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં તો છો ને? હું પણ મજામાં છું. તો ચાલો આજે આપણે એક સરસ મજાની વાર્તા સાંભળીએ. બાળકો, આ વાર્તા ઘણી જૂની છે. અનેક વર્ષ પહેલાંની આ વાત છે. બુદ્ધ ભગવાન બેઠા હતા. એની આસપાસના સજીવોને ભેગા કર્યા. સજીવોમાં કોણ કોણ આવ્યું? ઉંદરભાઈ, બળદભાઈ, સસલાભાઈ, સાપ, કૂતરો, ભૂંડ અને આવા અનેક જીવ ભેગા થયા હતા. ભગવાન બુદ્ધે એ બધાને બોલાવી અને ખૂબ આવકાર આપ્યો. સૌને નવાઈ લાગતી હતી અને સૌના મનમાં વિચારતા હતા કે ભગવાન બુદ્ધે આજે અહીંયા બધાને શા માટે ભેગા કર્યા હશે? બધા પ્રાણી પક્ષીઓ તો અંદરો અંદર વાતો કરવા લાગ્યા. ભગવાન બુદ્ધ બેઠા હતા અને સામે અનેક જીવ બેઠા હતા. સૌને મનમાં થતું હતું કે આજે ભગવાન બુદ્ધ શું વાત કરવાના હશે. એટલે બધા પ્રાણી પક્ષીઓ એકબીજાનું સામે જોઈ અને વિચારવા લાગ્યા હતા. પણ જાણે ખૂબ જ ચિંતામાં બેઠા હતા ને એવું લાગ્યું. હવે તો ભગવાને વાત કરી. ભગવાન બુદ્ધ કહે છે કે હું લોકો માટે એક ચક્ર બનાવવાનું વિચારું છું. વર્ષના 12 માસના નામ મારે વિચારવા છે અને મારે આ આયોજનમાં સૌથી પહેલો કોનો મહિનો રાખવો આ વિચારવા માટે મેં તમને અહીંયા ભેગા કર્યા છે. ભગવાનની વાત સાંભળી બધા સમજી ગયા કે તેમણે અહીં શું કામ કરવાનું છે. બધા જ અંદરો અંદર વાત કરતા હતા. સૌને હતું કે આ આયોજનમાં સૌથી પહેલો મહિનો મારો જ આવશે. હાથીને એના જેવા બીજા કેટલાય જીવ મનોમન આયોજન કરતા હતા અને મનમાં ને મનમાં વિચારતા હતા. ત્યારે ભગવાન બુદ્ધે કહ્યું કે લો, હવે મને કહો કે મારે પહેલો કોનો મહિનો રાખવો? કોના નામે હું પહેલો મહિનો કરું? બધા અંદરો અંદર વાતો કરતા કરતા હવે અવાજ વધવા લાગ્યો. સૌને હતું કે તેના નામે જ પહેલો મહિનો શરૂ થાય. ઉંદર, બળદ, સસલું, સાપ, કૂતરો, ભૂંડ, બળદ અને હાથી પોતાનું નામ પહેલાં આવે ને એ માટે એકાબીજા સાથે દલીલો કરતા હતા. ભગવાને તો સૌને એક પછી એક વાત કરવાની સહમતિ આપી અને ભગવાનની સહમતિ મળતા જ ઉંદરભાઈ ઊભા થયા. ચૂ 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 ચૂ. ઉંદરભાઈ કહ્યું, અરે ભગવાન, હું તો ખૂબ ચતુર છું. ચૂ 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 ચૂ. હું તો ખૂબ હોશિયાર છું. ચૂ 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 ચૂ. એટલે વાર્ષિક આયોજન અને એનો પહેલો મહિનો મારા નામે શરૂ કરવો જોઈએ. બળદ પણ પોતાના નામે મહિનો શરૂ થાય એ માટે ઊભો થઈ ગયો અને દલીલો કરવા લાગ્યો. એટલે બંને જણા એકાબીજાના સામે દલીલો કરવા લાગ્યા. ભગવાન બુદ્ધ આ સાંભળતા હતા. ભગવાન બુદ્ધ કહે, બળદ તેના કદને લીધે પોતાને પહેલા ક્રમે મૂકવાની દલીલ કરે છે. ઉંદર એની ચતુરાઈને લીધે આવો દાવો કરે છે. આ માટે કરવું શું જોઈએ? બુદ્ધ ભગવાનની વાત સાંભળી હવે તો બાકીના હાજર રહેલા જીવો પણ હાથી ને ઉંદર વચ્ચે કોણ પહેલું આવે એની ચર્ચામાં ભાગ લેતા હતા અને પોતાનો અભિપ્રાય જણાવતા હતા. થોડો સમય આવો વિવાદ ચાલ્યા કર્યો. છેવટે ભગવાન બુદ્ધે કહ્યું કે આ બંનેની વાત સાચી છે. આપણે કદ અને બુદ્ધિ બંનેને સરખું મહત્ત્વ આપીએ છીએ. આ બંને જીવ લોકો પાસે જાય, જે પોતાના કામથી લોકોને પ્રભાવિત કરે અને એના નામે આપણે પહેલો મહિનો બનાવીશું. બળદ અને ઉંદર બંને જણા એક ગામમાં સાથે ગયા. અહીં જતાં પહેલાં ઉંદરે એક સરસ યોજના બનાવી. ઉંદરે તો ખૂબ જ ઊંડો શ્વાસ લીધો. તેના શરીરમાં ખૂબ જ વધારે શ્વાસ ભરી લીધો. ઉંદર હતો એના કરતાં વધારે મોટો દેખાતો હતો. એટલે ઉંદરભાઈ કદમાં મોટો થવાનો પ્રયાસ શરૂ કરતા હતા. ગામમાં તો સૌ ઉંદરને જ જોતા હતા. ઉંદર તેના કાયમી દેખાતા કદ કરતાં આજે તો ખૂબ મોટો ને ફૂલેલો લાગતો હતો. ગામના બધા લોકો બળદના કદના બદલે ઉંદરને મોટો કરતા હતા આજે
અને મોટા ઉંદરને જોઈ બધા લોકો ખુશ થઈ ગયા. ભગવાન બુદ્ધે પણ આ જોયું. ઉંદરની ચતુરાઈ અને એના મોટા કદને જોઈ ભગવાન બુદ્ધ પણ રાજી થયા. એને પણ ખુશી થઈ. ભગવાન ઉંદરની ચતુરાઈ જોઈ અને રાજી થઈ ગયા. અને એના વાર્ષિક આયોજનમાં આજે પણ ઉંદર પ્રથમ ક્રમ મેળવી લીધો. આ કારણે આજે પણ તમને ખબર છે, અમુક દેશની અંદર પહેલો મહિનો ઉંદરથી શરૂ થાય છે. આ વાત આપણે બધાએ જાણવી જોઈએ. બાળકો, તમને ખબર છે? નથી તો આજે જાણીને સરસ. તો બાળકો આવજો. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.